હાલો, કેમ છો બધા મજામાં? તો બધાને જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, હર હર મહાદેવ, જય સિયારામ. તો આજે આપણે કરવાના છીએ મહાભારતની વાત. મહાભારત ભાગ આપણે 65 વિડીયા અપલોડ કર્યા અને હવે શરૂ થાય 66મો વિડીયો. 69 મોકલવું શરૂ થાય. હવે ત્યાંથી અધૂરી વાત આપણે સાંભળીએ. મહાભારત તમને વિડીયો ગમે તો શેર કરજો, કમેન્ટ કરજો, લાઇક કરજો, સબસ્ક્રાઈબ કરીને મને સપોર્ટ કરજો. ફેસબુકમાં ફોલો કરજો. ફેસબુકમાં આપણી ચેનલ છે મંજુલાબાની વાર્તાઓ. તો હાલો, આપણે જે ખલાસીને બેહાડ્યો હતો આગલા વિડીયામાં, વિદુરજીએ પાંડવોને બસાવવા માટે સુરંગ પાસે, અને અહીંથી બેળાજેળા પાંડવો નીકળે તો તમે આને સામે પાર ઉતાર દેજો ને આ ખાદીના કપડાં આપ્યા, કપડાં આપી દેજો. આવી રીતની ભલામણ વિદુરજીએ કરી. ત્યાંથી અધૂરી વાત આપણે આ વિડીયામાં સાંભળીએ. વિડીયા 66માં સાંભળીએ મહાભારત. હાલો. વૈશંપાયણ પેરે બોલ્યા, સોણ જન્મે જય રાય, વિસ્તારી તું જને સંભળાવું યાદ પરવ મહિમાય. ખાદીના સવસ્ત્ર લઈને નદી કિનારે ગયો. ખલાસી નદી કિનારે ગયો, ખાદીના સવસ્ત્ર લઈ વિદુરજી આપ્યા હતા ને ઈ. ભીલ ભક્ત ત્રાપો બાંધીને પીપળા નીચે રહ્યો. ભીલ ભક્ત ત્રાપો બાંધી અને પીપળા પાસે રહ્યો. ત્રાપામાંથી બેહાડીને લઈ જાય સામે પાર રહ્યો. હસ્તિનાપુરમાં વિદુર ગયા દુર્યોધન ને ઘેર. કહ્યું કે મોકલ પાંડવને કહી લાખ ભુવનની પેર. દુર્યોધન કહે ચાલો મામા થોડે લગી મુજ સાથ. ઇન્દ્રપ્રસ્થ ને દરવાજે જઈ બાંધી જાઓ મારા મુજ હાથ. ઇન્દ્રપ્રસ્થ ને દરવાજે જઈ મારા હાથ બાંધી ગયો. દુર્યોધન કે હવે પાંડવોને પટાવા હાટું આવી રીતનું કાવતરું કરશે દુર્યોધન. ને શાર ભોળવાઈ જાઓ, ભીમ નહીં ભોળવાય. આમાં મસ્ત આવશે સાંભળવાનું. સાંભળજો આખો વિડીયો, ગમે તો બીજાને મોકલજો. કહું એટલું કરી પાછા વળજો, એવું કહી બેવું જાય દરવાજે આવ્યા ઇન્દ્રપ્રસ્થ ને કહે દુર્યોધન રાય. દુર્યોધન હવે કે છે મામાને, લો મામા વળા હાથ બાંધો, બંધાવ્યો તે વાર. મસ્તક પર સગડી મુકાવી અંધ તણો રે કુમાર. માથા ઉપર જગતી સગડી મેકાવી અને વાહે હાથ બંધાવ્યા. કેવું કાવતરું કરે પાંડવોને મારવા હાટું. જો પાપની કોઈ હદ હોય ને, એને પછી લોહીને આહુડે રોવે ને તોય પૂરું ન પડે હો આવા પાપ કરે તો. પાપી ગામમાં ચાલ્યો મામો ગયો તવ ઘેર. રોતો રોતો રાજા આવ્યો ધર્મે તણે ઘેર. ધર્મરાજાને ઘેર આવ્યો રોતો રોતો દુર્યોધન. ઉઠીને ધાયો દેશ ન રાખ્યો. કુંતાજી આવ્યા સાથ, દોટ કાઢીને સગડી પાડી છોડી નાખ્યા બેઉ હાથ. ધર્મરાજાએ ધોડી અને સગડી પાડી દીધી અને બે હાથ છોડી નાખ્યા. ખમા ખમા કરતા લાવ્યા પાપીને પોતાને ઘેર. દુર્યોધન બહુ રડવા લાગ્યો. કુંતાજી પૂછે છે પેર. દુર્યોધન રોવા માંડ્યો. કુંતાજી એને તોય પૂછે છે, આવા આવા વાના કર્યા ને, ભીમને માર્યો, ઝેર પીવડાયું, ખોડાયું, નાખી દીધો, તોય આવા વાના કર્યા ને તોય આ કેટલા દયાળુ કે ભાઈ. જો પાંડવો તોય હાથ છોડ્યા એના ને બધું પૂછે છે સમાચાર. શું છે બેટા, શાને રડે છે, કેમ થઈ તું જગતી. બાગમાં ગયો છે પુત્ર વાયુનો, તે વેળા ભીમ ઘરે નથી. ભીમ નથી ને ઘરે, એમાં આને મોચ પડી ગઈ દુર્યોધનને. ભીમ હોય ને તો આને ઘરવા ન દે અને સમજી લે, પણ આખી વાતું કરી લે, પટાવી લે. પછી પાંડવો પટવાઈ જાય ને પછી ભીમનું નહીં માને. પણ હાજર નહોતો એટલે હવે ભીમ નથી ને આ કાવતરું ચાલુ થઈ ગયું છે. પોકે ને પોકે રડે છે, આંસુ છૂટે પૂરપાટ. કુંતાજી હૃદય શું સાંપે, બેટા રડે છે શા માટે. હૃદય હારે કુંતાજી એને સાંપે છે કે દીકરા રોમાં શું કામ રોશો એમ. તો એ દુષ્ટ ને દયા થોડી આવે આવા હારા માણા હેરે. એટલે આવા હજી પીડા છે હો દુનિયામાં, આવા બહુ પીડા છે. આવા દુશાસન દુર્યોધન લાટ પીડા છે દુનિયામાં. દુષ્ટ કહે છે સાંભળો માતા, મેં બહુ ખોટું રે કીધું. કુબુદ્ધિ મારી થઈ, મેં ભીમભાઈને વિષ જ દીધું. મારી કુબુદ્ધિ થઈ, મેં ભીમભાઈને ઝેર દીધું, મારી ખોટી બુદ્ધિ થઈ એમ કરીને રોવે છે. દીધું જગતમાં શું મોઢું બતાવું, કપાળ થયું છે કાળું, લાવો મુંજને વિષય આપો.
કૃત્યનું સાટું વાળું ન્યા ઝેર માગસ તો ઘેરે નો તાર પી લેવાય સાલા. ન્યા માગવા ગયો કુંતાજી પાસે ઝેર માગવા થોડો જોઈએ, પટાવા ગયો. કુંતાજી કહે આસુ બોલો ઓરે મારા તન નિત્ય તને ભીમ મારતો માટે. એવું થયું તને મન ન ભીમ તને રોજ મારતો તો તને એવું મન છું કે એમાં હું એવું બોલસ બેટા, એમ કુંતામાં તો એને સમજાવે છે ને પટાવે છે. કહેનારનું છે મુખ કાળું પરને નથી દીધું ઝેર, આજ વઢીશું કાલ મળીશું વાલામાં ન હોય વેર. કુંતાજી કહે આજ બાજશું કાલ ભેગા થાવું, એને તો ભારું કહેવાય, વાલામાં કઈ વેર ન હોય. બાધે બોલે તી આપણે એમ જ હોય, આપણે એમ જ હોય કે છોકરા હોય, દીકરીયું હોય, જમાયું હોય ને દીકરાને હોવું હોય, આ બધામાં આપણને એવું થતું હોય આજ બાજી કાલ ભેગા થાય, પણ વેર કે દુશ્મની અંદર ન હોય, એને તો પરિવાર કહેવાય. આવું કુંતામાં કહે છે દુર્યોધનને કે વાલામાં ન હોય વેર. દુર્યોધન કહે મારે તો મરવું ઓરે મારી માય, જો મુજને ઉગારવો હોય તો એક કરો રે ઉપાય, મને ઉગારવો હોય ને તો એક ઉપાય કરો. શિવરાત્રિની આવી છે યાત્રા, પત્ર લખ્યા સૌ દેશ, ઇન્દ્રને મહાદેવ તેડાવ્યા છે ક્ષત્રિય સૂત નરેશ. ઇન્દ્રને મહાદેવે તેડાવ્યા અને અક્ષત્રિય બધા તેડાવ્યા છે. શિવરાત્રિ આવે છે તો તમે મારું એકાક કયું કરો એમ કહે છે દુર્યોધન કુંતામાને. અને લાખનો મેલ જોઈને ત્યાં જઈને તો ભોળવાઈ જવાના, હાવ પટવાઈ જવાના. ભીમ કહે રાતે ખબર માર્ગમાં એક મેલ કર્યો છે, આપણા ઉતારા સારું યાત્રામાં જઈ જોડે ફરીએ બને ઉજ્જવળ મુખ મારું. આપણે જાત્રામાં ભેગા જઈએ અને ઉજળું મોઢું મારું બને કે આપણે રસ્તામાં એક મેલ બનાવ્યો છે, ત્યાં રાત રોકાણ કરશું ને જાત્રામાં જઈએ શિવરાત્રિ આવે તો. આવું કુંતામાને પટાવ્યું શિવરાત્રિના બાનાએ. જોયું એમાંય ભગવાનને વચ્ચે લીધા કે શિવને પાર્વતીને આમંત્રણ આપ્યું કે આવવા હાટું. કુંતાજી કહે વારું બેટા યાત્રાએ જોડે જાશું, ધર્મ કહે ધન્ય તને ઘણા ખુશી થાશું. પટવાઈ ગયા ને, પટવાઈ ગયા. ધર્મરાજા ને કુંતામાં બે પટવાઈ ગયા, ભીમ નહોતો ને એમાં. દુર્યોધન કે ધર્મવીરા ક્યાં ગયો ભાઈ ભીમ, તમે તો આવો પણ ભીમભાઈ આવવા દેશે કેમ, તમે તો આવશો પણ ભીમભાઈ તમને કેમ આવવા દે એમ કહે છે. દુર્યોધન ને બી કહે છે કે ભીમ કયું નહીં કરે, ભીમ નહીં પટવાય. ભીમને તો વીતી ગઈ, ભીમને ઝેર ખવડાવ્યું. એના એકવાર થોડા ભીમે ભૂતની હવેલીમાં ઉતારો દીધો તો 21 ભૂતમાં જઈ પ્રવેશ કર્યો હસ્તિનાપુરમાં, તો એ પણ ભીમે બસાવ્યા હતા બધાને. અને ભૂત 21 આવ્યા અને 21 ભૂતને ભીમે માર નાખ્યા હતા. અને આ બીજી વાર ઝેર આપ્યું ને ત્રીજી વાર ચાલુ છું. એટલે ભીમને તો અનુભવ પાકો છે, ભીમ પટવાય નહીં, એને ખબર જ છે. ભીમ આવવા દેશે કેમ, ધર્મ કહે શું રોકે માતાએ હા પાડી, એને ન આવવું હોય તો ન આવે, હું તો જઈશ અગાડી, હું તો આવવાનો છું, એના હોય તો આવે ન આવે કઈ નહીં. ધર્મરાજા કે દુષ્ટ કહે મને આજ્ઞા આપો, ઘેર જઈ તૈયાર થાવું, તમે કહેવા આવજો ત્યાં સામાન સર્વ સજાવું. તમે કેવા આવજો એટલે હું સામાન બધો સજાવી. કુંતાજી કહે રસોઈ કરું, જાઓ જમીને ઘેર, ઉઠો બેટા અર્જુન તમે કરો જમવાની પેર. કુંતામાં કે હું રસોઈ બનાવું, જમીન જાતું. દુર્યોધનને કે જોતો એમ કહીને રાંધવા માંડું. આવ્યો વાયુ કુમાર, દુર્યોધનને ઘરમાં દીઠો, આંખો થઈ ગઈ શાર. દુર્યોધનને ઘરમાં જોયો, આંખ શાર થઈ ગઈ. ઘરમાં જોઈને આંખું થઈ ગઈ શાર, ભીમની આંખું શાર થઈ ગઈ દુર્યોધનને જોયો એટલે. અરે રે શત્રુને ઘરમાં ઘાયલો, પાપીએ જોડિયા હાથ, દુષ્ટ કહે પધારો ઓરે ભીમસેન ભ્રાંત. ભીમ કહે તારો ભ્રાંત મુવો કેમ આવ્યો છો સંડાળ. કુંતા કહે તને વિષ દઈને પસ્તાયો ભૂપાળ, તને ઝેર દીધું ને પછી એને પસ્તાવો છો એટલે આવ્યો. કુંતામાં કે ભીમને સમજાવે છે, પટાવે છે કુંતામાં. ભૂપાળ ભીમ કહે એને બહાર કાઢો,
વાળીશ કસ્તર ઘાણ ધર્મ કહે તું કાંઈ કરે તો કાઢું મારો હું પ્રાણ. કોણ ધર્મરાજા કે એને કાંઈ હેડ્યો ને તો હું મારો પ્રાણ કાઢી દઉં. એટલે ન્યા ભીમ મજબૂર થાય, પ્રાણની વાત આવે એટલે. કોંતાજી કહે જા રે રડિયા શું મગરું બીમા મહાલે, જન્મનો તું એકલ સૂરો અમારે તો નહીં સાલે. વિષ દઈને બહુ પસ્તાયો લોકતણી લાજ લાવ્યો, શિવરાત્રીની યાત્રાએ જાવા તેડવા માટે આવ્યો. શિવરાત્રીની જાત્રામાં જવા તેડવા આવ્યો કે તું તો એકલવાયો કાયમ રહ્યો. ભીમને કુંતામાં કે અમે તો જવાના સહી કે ઈ તો તેડવા આવ્યો છે શિવરાત્રીની જાત્રા કરવા. કે ભીમ કહે માં યાત્રા ન જાણો, સાથરા તમારા કરશે. જાત્રા નો જાણો માં, સાથરા તમારા કરશે ઈ કે એ દુર્યોધન છે. ભીમે એમ સમજાવ્યા માને. કુંતાજી કહે જારે પીટ્યા સુપાપે પેટ ભરશે, જે કરે તે સો કરે ભાઈ. જીવ યાત્રામાં બેઠો જી કરશે ઈ ભરશે કે મારો જીવ તો જાત્રામાં બેઠો. કુંતાજી કે મારે તો જાવું. બેઠો બેભુજ ભીમે દીધા લલાટે, માથું કૂટ્યું ભીમે એ મરી ગયા. લલાટે ઓટલા ઉપર બેઠો, માથું કૂટીને ઓટલા ઉપર બેઠો ભીમ. કુંતાજીએ રસોઈ રાંધી ઉઠો મારા તન, એટલે ઉઠ્યા સારે ભાઈઓ પાંચમો દુર્યોધન. ભીમને કહ્યું પણ નવ ઉઠ્યો, ધર્મ સુખી ગયા સુધી. ભીમને કીધું ભીમ નો ઉઠ્યો, ધર્મ તે દી સુધી સુખી ગયા. ધર્મરાજા ભીમ નો જમે ક્યાં સુધી જમતા નહોતા. આજ ધર્મરાજા દુર્યોધન આવ્યો એટલે જમી લીધા. ભીમને મેકીને જમી લીધા છે ધર્મરાજા, આજ સુધી સુખી ગયા. ભીમને મૂક્યો વિનાશ કાળે, વિપરીત થઈ છે બુદ્ધિ. દુષ્ટને જોડે જમવા બેઠા, બેસી રહ્યો બાર ભીમ. મૂકીને ધર્મ કદી ન જમે, મૂકીને ધર્મ કદી ન જમે. પણ તોડ્યા નિયમ, પણ તોડ્યા છે નિયમ. પછી ભોજન કરીને ઉઠ્યો, બોલ્યો દુર્યોધન. હવે માગું યાજ્ઞા હું, ઓરે બાંધવ જન. હવે હું આજ્ઞા માગું. દુર્યોધન કહે છે હવે હું જાઉં છું ભાઈ. તમો વેલા પધારજો ને લાવજો ભીમને તેડી. વેલા તમે પધારજો ને ભીમને તેડીને લાવજો. એને ખબર છે ભીમ મરશે તો જ મજા આવશે. ભીમને તો મારવાનો જ છે એને પેલો. હાથ જાલી જોડે ફરીએ, મેણું નાખી દો ફેંકી. કુંતાજી કે આવશે તો સંગ તેડી લાવીશું, નહીં તો અમે અને એને ઘેર મૂકીને પાછી અમે આવીશું. એને ઘેર મેકીને નહીં આવે તો પાછી તો આવશું. એવું સાંભળીને ગયો પાપી પાંડવ તત્પર થાય, જે જોઈએ તે સાથે લીધું. બિરાજ્યા રથ માય, જે જોતું તું ને હારે લીધું ને રથમાં બિરાજમાન છા. પાંડવો ચારે ભાઈઓ અને મા કુંતા. ભીમ કહે માં મૂકો જવાનું બંધ રાખો. હું તમને તેડી જાવ, હું તમને જાત્રામાં તેડી જાઉં માં, ત્યાં જવાનું બંધ રાખો. આમ ભીમ કહે છે કુંતા માતાને. પાસે ને ઉસકી મારે પગે, યાત્રા તમને કરાવું. પાસે ને હું તેડી અને મારે પગથી હું તમને જાત્રા કરાવું માં, ત્યાં જવાનું બંધ રાખો. આમ કે કુંતા માને. પણ પાપીની સાથે ન જાશો, ઓરે મારી માય. કુંતાજી કહે એને માથે મેણું રાખવા તું જઈસાય. તારે એને માથે મેણું રાખવું ને તે તું એવું કરે. અમે તો એની જોડે જવાના, ફરવાના કર સહાય. હાથ જાલીને ફરશું કે ની હારે જાઉં. ભીમ કહે અર્જુન કે નિકુળ ઘેર રહો કોઈ ભાઈ. ભીમે કીધું અર્જુન નિકુળ તમે તો ઘેર રહો. ભીમ કહે છે કે અર્જુન નિકુળ તમે તો કોઈ ઘેર રહો. કોઈએ કહ્યું માન્યું નહીં ને જાવા થયા સાવધાન. ભીમ કહે જીવતા નહીં આવો, હું કરું તમારું સ્નાન. તમે જીવતા નહીં ઘેર આવો, હું તમારું સ્નાન કરું. ભીમ કહે છે. તો પણ કોઈએ ધ્યાન ન દીધું. નીકળ્યા નગરની બહાર, કોઈએ તોય ધ્યાન ન દીધું. આવું કીધું તું. હૈયું ભરાયું રડવા લાગ્યો, વાયુ તણો રે કુમાર. એનું હૈયું ભરાણું રોવા માંડ્યો. અરે રે સોયું પાય મારો, નરયા રોકી રાખ્યા. રોક્યા નો રોકાણા, હવે હું શું કરું. ભીમ રોવા માંડ્યો. તેદી રોયો ભીમ.
ભીમ ફાટલ છે, કોઈ દી રોવે નહીં, પણ એને ખબર છે આ પાંસેયને મારી નાખવાનો છે. હું આજ ગયો બાગમાં મારા ભોળિયા ભોળવી નાખ્યા. હું આજ બાગમાં ગયો, મારા ભોળિયાને ભોળવી નાખ્યા. કર્મ સંડાળે ક્યાંથી આવ્યો, સમજાવ્યો શું મતથી નથી. યાત્રા થવાની કોઈ જીવવાના નથી. જાત્રા કાંઈ થવાની નથી, કોઈ જીવવાના નથી. મારા ભોળિયા ભોળવાઈ ગયા, ભીમ એમ કહીશ. હું એકલો અહીં ભોગવું, પેટ જ પાપી ભરવું. માતા ગયા ને ભ્રાંત ગયા, તો મારે જીવી શું કરવું. મારી માં ને મારો ભાઈ બધા મરી જાય, મારે જીવીને શું કરવું. હાલ હું હારે જાઉં, હું પણ જાઉં એમની જોડે, તો કોઈ રીતે ઉગરશું. એને તોય ખબર પડી કે હું એની હારે જાઉં તો કોઈ રીતે ઉગરશું, કે નકર નહીં ઉગરીશું. આયુષ્ય આવી રહ્યું હશે તો ભાઈઓ ભેગા મરશું. આયુષ પૂરું થઈ ગયું છે તો ભાઈઓની ભેગા મરશું, ને નકર કાંઈક વળી ઉગરવાનો ઉપાય હું કરે, હું ભેગો જાઉં. એ એક બળવાન છે બધાય કરતા. એમ જાણીને નીકળ્યો, મળ્યો માતાને દોડી. હું આવું છું યાત્રા વિશે, ભીમ બોલ્યો કર જોડી. કુંતા કહે નથી લઈ જવો, મૂર્ખ તું મસ્તાનો. તને નથી લઈ જાવો, તું મૂર્ખ છો, કે મસ્તાનો છો તું. દુર્યોધન ને દેખીને તું ઘણું કરે રે તોફાન. તું દુર્યોધન ને જોઈને તોફાન કરી, કે તને નથી લઈ જાવ કુંતામાં. કે ના કહેતો તો ને કેમ આવ્યો, તને શું યાત્રામાં હિત. ભીમ કહે માં શિવની યાત્રા જાણીને સોયટું સીત. શિવની યાત્રા જાણીને મને સીત સોયટું માં હું આવ્યો થોડી. નીકળ્યા પછી નાહ્યો, મેં સ્નાન કર્યું, તમે નીકળ્યા પછી તમે નાહ્યો એટલે મને સદબુદ્ધિ આવી. ભીમ કહે છે એટલે આવી શુદ્ધ બુદ્ધિ, હવે થયો હું ડાયો. તમે નીકળ્યા ને પછી મેં સ્નાન કર્યું, મને શુદ્ધ સદબુદ્ધિ આવી, એટલે હું હવે તમારી ભેગો આવું છું. વલણ ડાયો થયો હું માવડી, બોલ્યાની બાધાઈ. વ્યાસ વલ્લભ વાણી વધે, ઉઠે પડ્યો પડી પાયો. માને ધોડીને પગે લાગ્યો, પાય લાગ્યો, અને કીધું કે હું આવું છું. અને ભીમે એવું મને વિચાર્યું છે કે હું જાય તો કદાચ આ પાંચે ઉગરશે, અને કદાચ આવી ગયું છે, આયુષ્ય પૂરું થયું છે તો સયે હારે મરશું. એટલે હવે હું જાઉં, આવું કરી ને ભીમ હારે જાય છે. ને હવે અહીંની જે અધૂરી વાત છે, 66 વિડિયા પૂરા થયા, અને હવે આપણે 67મા વિડિયામાં અધૂરી વાત સાંભળશું. 67મો વિડિયો અને 70મા કડવામાં આ જે અધૂરી વાત છે એ સાંભળશું આપણે. તો આવજો બધા. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, હર હર મહાદેવ. આવજો.